તો ગાઈસ જો આજે તો મામાને ત્યાંથી લાવ્યા છું ડ્રેગન ફ્રૂટનો છોડવો, તો આપણે રોપીએ જોઈએ કેવું થાય છે. ગાઈસ જોઈ લો, આ જો ડ્રેગન ફ્રૂટનો એક છોડવો અહીંયા છે, એક છોડવો અહીંયા છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો સવારે 10 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને અપિયા છે દરવાનું કામ ચાલુ છે. શું દરાય હવે? ઘઉં દરવાનું કામ ચાલુ છે અને આપણે જઈએ છીએ હાલમાં ખેતરમાં વાળવા. ગઈકાલ તો નતા ગયા કામ પણ આજે જવું પડે. જઈએ છીએ ખેતરમાં જોવાના સ્કૂલ. ચલો હવે જઈએ ખેતર. તો ગાઈસ જો આપણે ખેતરમાં આવી ગયા છે અને આ બધું આજે વાળવાનો પ્લાન છે. આ ઘાસ બધું આજ મોડા એટલે ફટફટ ઘાસ વાળી લઈએ, કારણ કે આજે જવું છે પેટલાદ, એટલે થોડુંક કામ છે એટલા માટે. તો ફટાફટ ઘાસ વાળીને જતા રહીએ આજે. આ બહુ નાની ચાર વાળા નહીં, બહુ ચોખ્ખું નહીં કરવું. આજે ગઠ્ઠા પણ ખુલ્લા બુલા નહીં કરવા કશું. હજુ એ પપ્પા બપોર આવશે તો કરીશું, બાકી આપણે તો ખુલ્લા નહીં કરવા ગઠ્ઠા. આ તો ખાલી આપણે વાળીએ જ છે. તો ગાઈસ ઓન ભાવ પેટલાદ જવા માટે નીકળી ગયા છે. તો ગાઈસ જો પેટલાદ અહીં મીઠાઈ લઈ લીધી છે. તો ગાઈસ હવે જઈએ ઘરે. આપણે મીઠાઈ તો લઈ લીધી છે, કામ હતું એ પતી ગયું છે. હવે નીકળીએ ઘર બાજુ. તો મિત્રો આપણે અહીંયા ફરારી વેફર લેવા માટે ઊભા છે. વેફર લઈ લઈએ, પેકેટ કરતાં સસ્તા ભાવ કહેવાય એટલે. તો ગાઈસ આવી ગયા છે ઘરે. તો ઘરે આપી શું બનાવી? રોટલી. હા, ડુંગળી આવડે હું લાવ્યા તો આઈને. આ લાવ્યા તો કેળાની વેફર. અરે એવું ના, આજે કેળા તો સસ્તી હતી એટલે આપણે પેકેટ લઈને બધી નહીં ખાઈ આટલી. ચલો આપી હું પેલું ડ્રેગન ફ્રૂટનો છોડવો લાવ્યો. કઈ મેલે બોલે? અલે કઈ મેલે એમ કહું હું. રોટલી કે બનાવવા કહે જો ગાય. ડ્રેગન ફ્રૂટનો છોડવો લાવ્યા છે આપણે. આ રીતે ડ્રેગન ફ્રૂટનો છોડવો. ઓ ફૂલ થયા હતા મામાને થઈ. મામાને તો કહો તો કઈ આજે તો એ પેલું મામા વિડીયો બનાવવા ના પાડે એટલે વિડીયો નથી બનાવી, પણ ડ્રેગન ફ્રૂટનો છોડવો લાવ્યા છે. હવે રોપી આપણે અહીંયા થાય તો ઠીક, બાકી તો ખબર ને આને ઊંડું એ કઈ રોપવું પડે એટલું ખબર છે. ચલો હવે ફટાફટ રોપિયા ને કોશ લેતા હું પહેલા. તો ગાઈસ પાણી લેતા છે અને આ છે ડ્રેગન ફ્રૂટનો છોડવો. દરેક હજુ વધારે ખાડો ખોદ નાખ્યો ગાઈસ આપણે, કદાચ ઊંડું જરૂર પડે કરે. જો ગાઈસ આ છે ડ્રેગન ફ્રૂટનો છોડવો. આ જો અહીંયા એનો મૂળ છે અને આ પ્રકારનો એક છોડવો છે આ ટાઈપનો. આ ચાર હવે થોડાક મૂળિયા નીચે નીકળેલા છે. હવે આપણે અંદર પાણી રેડીએ અને પછી એ કરીએ એટલે શું મૂળમાં પાણી રહે. ખાડા પહેલાં પાણી રેડીએ પછી ફૂટનો છોડવો મૂકીએ. ચલો હવે આમ રોપી દીધું આટલું. એક સાઈડ રોપા એવું કરો ના એલો હા ડ્રેગન ફ્રૂટ વચ્ચે બરાબર છે. એ બોલો આને તો ઉગાડવું હોય ને તો લાંબો દંડો ચડવો પડે. આ તો કશો તો નહીં, વાંધો ને અપાઈ ફરીશું. ચલો ગાઈસ હવે આને રોપી દીધું કમ્પ્લીટ. ઓહો તો ગાઈસ જોઈ લો, આ રહ્યો ડ્રેગન ફ્રૂટનો એક છોડવો અહીંયા છે, એક છોડવો અહીંયા છે. જો એક છોડવો આપણે આ રહ્યો અને બીજો એક છોડવો જે ખરો ને આ રહ્યો. જો અહીંયા રૂપિયા જોઈએ કેવી રીતે આને ઉગે છે એવું બધું. થોડું આમ કરવું પડશે. મૂળની અંદર પણ પાણી થોડું રેડી દીધું ખાડા અંદર, પછી રોપ્યા હતા. જો આપણે 100 હજારના બીજ નાખ્યા કોઈ રિસ્પોન્સ જ નહીં હજુ. આ ગુલાબ છે, જો આનો કંઈ રિસ્પોન્સ નહીં, આગળ વધવાનો રિસ્પોન્સ નહીં, બાકી છે કમ્પ્લીટ ના આ વધ્યું કદાચ. જો આ થોડે વધે તો સારું છે. આપણે દાણા જો થોડું વધ્યા પણ છે. જો આ બધા નવા ઉગ્યા છે. આટલા જે છે ને આ નવા ઉગ્યા છે. આ જે છે હતું તે આ નવા ઉગ્યા છે. અને આમાં પણ થોડું ગ્રો અપ છે. જોઈ લો, આપણે વેજીટેબલ ગાર્ડનનો જે ચેલેન્જ છે એ કમ્પ્લીટ થવાનું છે. ચેલેન્જ એટલે કે જે આપણું એક સપના જેવું છે કે વેજીટેબલ ગાર્ડન બનાવો તે પૂરું જ થશે. તો આજે આપણે વેલા તમને ખબર જ છે આટલા ઉગેલા બધા. અહીંયા પણ એક વેલો છે. જો આવ્યો ગાઈસ, આ ખાટલો લઈને આવે. થોડી પાછી સાફ સફાઈ કરવાની થઈ ગઈ છે, થોડું બધું પડી ગયું છે એટલે આ લાકડા છે બધું વગેરે લઈ લઈશું. અને તો કેવું આ ડ્રેગન ફ્રૂટ ધારો કે આપણે રોપીએ ને ગાઈસ એટલે વચ્ચે એક લાકડું પણ કરવું પડે, કારણ કે એના સપોર્ટની બહુ જરૂર પડે, એકલો ના થાય એવું છે કંઈ. મારા મામાને ત્યાં પણ એક થોભલો છે અને એના સપોર્ટમાં બધે જ છે ચારે બાજુ.
હાલમાં મામાની ત્યાં તો ડ્રેગન ફ્રૂટના ફૂલ પણ આટલા થઈ ગયેલા છે. ફૂલ આવે એના પહેલાં પછી ડ્રેગન ફ્રૂટ થાય. જોઈએ આપણે અહીંયા કેવું થાય છે, ઉગે છે કે નહીં ઉગે. આપણે જો આ 100 જાતના બીજનો કોઈ રિસ્પોન્સ નહીં, પણ આ બીજા જે શાકભાજીનો છે એનો મસ્ત રિસ્પોન્સ છે. જોઈએ આનું કેવું થાય છે. ગાઈસ હવે ચાલુ કરીએ દશામાની આરતી. જો વિધિને આવી ગઈ, અંશુ આવી ગયો, આરતી આવી ગઈ. કેવું વિધિ? તો આજનો દશા માતાનો પ્રસાદ આ આપણે સુરેશભાઈ તરફથી આવે છે અને આપણે માતાજીનો પ્રસાદ હું લાવ્યા હતો. તો ગાઈસ આરતી કરવા માટે બેસી ગયા છે. આરતી ચાલુ કરી દીધી છે. હાલમાં આરતી અંશુ ઉતારે છે અને હવે વિધિ ઉતારે છે. તો ગાઈસ માતાજીની આરતી કરી લીધી છે અને જમવાનું પણ જમી લીધું છે. હવે આપણે આજના બ્લોગને એન્ડિંગ કરીએ. હોવી જોઈએ એડિટિંગ કરીને. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે બાય.